અમરેલીના જાફરાબાદ શહેરમાં હોળી ધૂળેટીની શાનદાર ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે મોડી રાત્રિએ કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવી। જાફરાબાદ શહેરમાં જૂની પરંપરા મુજબ હોળી ધૂળેટીના આગલા દિવસે એટલે કે કમળા હોળીના દિવસે રાત્રિના કોળી સમાજ દ્વારા દરેક સમાજના આગેવાનોનું એક બેઠકનું આયોજન થાય છે। જાફરાબાદના કોળીવાડ વિસ્તારમાં આવેલ ગામના ચોરે એક બેઠક મળ્યા બાદ રાત્રિના ગેર રમવાનું શરૂ કરવામાં આવે છે। જાફરાબાદમાં દરેક આગેવાનો સાથે બેઠક કર્યા બાદ આગેવાનો એકબીજાને હર્ષોલ્લાસ સાથે મળી અને ગેમ રમવાનું શરૂ કરે છે। આ ગેર રાતથી જાફરાબાદના અલગ અલગ વિસ્તારમાં ફરે છે। આ ગેરની સાથે જાફરાબાદ શહેરના આગેવાનો અને અધિકારીઓ પણ હોય છે અને સાથે સાથે સ્વાસ્થ્ય પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે। કાળુસા કનોજિયા, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। વર્ષોની પરંપરા મુજબ જાફરાબાદ કોળી સમાજનો આમ તો બહુ મોટો તહેવાર કહેવાય અમારો। જાફરાબાદ કોળી સમાજ જે વર્ષોથી જૂની પરંપરા મુજબ જે ગેર રમતા હોય છે, ધૂળેટીની કલર વાળતા હોય છે, ઢોલકી રમતા હોય અને રાતના મોડે સુધી પણ રમતા હોય, ત્યારે જાફરાબાદના સર્વે આગેવાનો, બધા સમાજના આગેવાનો જાફરાબાદના અમારા સમાજને પણ સાથ સહકાર આપી, પ્રોત્સાહન આપી અને અમારી ભેગા રહીએ છીએ, ખંભે ખંભો મળાવી અને અમે ભાઈચારાથી રહીએ છીએ। જ્યારે વાત કરવામાં આવે તો જાફરાબાદ પોલીસ સ્ટેશન જ્યારે માસ્ટર સાહેબ છે, મામલતદાર સાહેબ છે, તો પોલીસનો પણ મોટો સહયોગ મળે છે, કેમ કે લોકોને હેન્ડલ કરવા માટે જાફરાબાદની પોલીસ ચુસ્ત બંદોબસ્ત રીતે સતત 4 દિવસ સુધી દિવસ અને રાત અમારી સાથે જોડાય છે અને ત્યારે જાફરાબાદના બધા યુવાનો અમને સાથ સહકાર આપી અને આ પર્વ ઉજવીએ છીએ। ભારત માતા કી જય। ધૂળેટી તહેવારની અંદર અમારે પરંપરા મુજબ જે તહેવાર ઉજવવામાં આવે છે, તે તહેવારની અંદર દરેક સમાજના અગ્રણીઓ, આગેવાનો, તુર્કી જમાત, ખારવા જમાત તેમજ વેપારી એસોસિએશન ભાઈઓ સૌ પ્રથમ બધા અહીંયા સૌપ્રથમ પહેલી વાર પધારી અને ઠંડુ પાણી પીએ છીએ અને પછી આગળની અમે જે કાર્યવાહી ચાલુ કરીએ છીએ તો રાતના 3-4 વાગ્યા સુધી આ ગેરનો ઉત્સવ ઉજવવામાં આવે છે। તેમજ જાફરાબાદના ટાઉન પીઆઈ સાહેબ ભાસ્કર સાહેબનો પણ ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખમાં આયોજન કરવામાં આવે છે। તેમજ અમારા જાફરાબાદ મામલતદાર સાહેબ એ પણ હાજર હોય અને બહુ શાંતિપૂર્વક અમે કોળી સમાજનો તહેવાર હર હંમેશ ઉજવતા આવીએ છીએ અને બહુ શાંતિ રીતે ઉજવાય છે અને કોળી સમાજના ભાઈઓ અને અમારા જ્ઞાતિના યુવાનો બધાનો ખૂબ સાથ સહકારથી આ તહેવાર એકદમ બહુ શાંતિથી ઉજવીએ છીએ અને આગળ પણ ઉજવતા આવશું। ભારત માતા કી જય, વંદે માતરમ।